મારું નામ શિયાળ વૈભવી છે। આજે હું આ પાવન દિવસ વિશે બે શબ્દો કહીશ। આજે આપણે સૌ એક પવિત્ર અને ગૌરવભર્યા દિવસે એકત્ર થયા છીએ। આપણા દેશના 77મા પ્રજાસત્તાક દિવસે 26 જાન્યુઆરી એ માત્ર તારીખ નથી, પરંતુ એ દિવસ છે જ્યારે ભારતના નાગરિકોને સત્તા મળી અને સંવિધાને આપણને ઓળખ આપી। સંવિધાન એ માત્ર કાયદાનો ગ્રંથ નથી, પરંતુ સમાનતા, ન્યાય અને સ્વતંત્રતાનો સંકલ્પ છે। 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતે પોતાનું સંવિધાન અમલમાં મૂક્યું અને વિશ્વને બતાવી દીધું કે ભારત માત્ર લોકતંત્ર ધરાવતો દેશ નથી, પરંતુ લોકતંત્ર અને જીવતો દેશ છે। અહીં રાજા કોઈ એક નથી, અહીં રાજા છે જનતા। મિત્રો, આજે આપણે ભારત અનેક ક્ષેત્રોમાં વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે। તમે ભારતનું વર્તમાન નહીં, ભવિષ્ય છો। મોબાઈલમાં સમય ન વેડફો, માત્ર સપના ન જુઓ, તેને સાકાર કરો। યુવાન જો જાગે તો ઇતિહાસ બદલાય। દેશને આગળ વધારવા માટે તમારું જ્ઞાન, તમારો સમય અને તમારી ઈમાનદારી દેશને અર્પણ કરો। અંતિમ સંદેશ પ્રેરણા સાથે આ પ્રજાસત્તાક દિવસે આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે આપણે સારા નાગરિક બનીશું, સંવિધાનનું સન્માન કરીશું, દેશની એકતા જાળવીશું અને ભારતને વિશ્વગુરુ બનાવવા પ્રયત્ન કરીશું। તિરંગો માત્ર ધ્વજ નથી, એ આપણા ત્યાગ, તપસ્યા અને સંઘર્ષની ઓળખ છે। જય હિન્દ, જય ભારત। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। આજનો યુવાન એ આપણા ભારત દેશનું ભવિષ્ય છે અને આજના જે વિદ્યાર્થીઓ છે તે આપણા દેશનું